પાયાની જરૂરિયાત છે અને સામાન્ય લોકોને સ્પર્શતો આ મુદ્દો છે. આ મુદ્દે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ભાજપના નેતા જગદીશભાઈ ભાવસાર, કોંગ્રેસના નેતા મનીષ દોશી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સાથે સંકળાયેલા જનકભાઈ ખાંડવેલા. આપ ત્રણેયનું સ્વાગત છે. જગદીશભાઈ, સૌથી પહેલો સવાલ આપને. આપે જોયો અહેવાલ, જે રીતે કેબિનેટ પ્રધાને નિવેદન કર્યું અને જે રીતે કીધું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના કારણે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, આપની શું પ્રતિક્રિયા રહેશે? જો આખી શિક્ષણ વ્યવસ્થાના અંદર જે છેલ્લા કેટલાક વર્ષોના અંદર જે પરિવર્તન આવ્યું છે એના અંદર ઘણા બધા મુદ્દાઓ એની સાથે સાંકળી શકાય, પરંતુ સરકાર કરતાં આ બધી બાબતના અંદર સમાજ ઉપર વધારે આપણે ફોકસ કરીએ તો આ બાબત વધારે સ્પષ્ટ થશે. છેવટે કોઈ ખાનગી શાળા ખોલીને બેસે છે, એની મોંઘી ફી રાખે છે, મોંઘા ડોનેશન રાખે છે. જો સમાજ એને ડિનાય કરી દે તો એની મોંઘી ફી કે મોંઘા ડોનેશન ચાલી શકે નહીં. એટલે સોસાયટીએ ખૂબ જ જાગૃત થઈ, એવું નથી કે કોઈ 1.5 લાખની ફી લેતું હોય, 1 લાખ ડોનેશન લેતું હોય ત્યાં જ સારું શિક્ષણ બાળકને મળતું હોય છે. અનેક સંસ્થાઓ, આ તો છેલ્લા હું માનું ત્યાં સુધી 1980 પછી વધારે આ ખાનગી શાળાઓ અને કોલેજો તરફ, અને કોલેજોનો તો એ પછીના દશકામાં આખો ક્રેઝ ઊભો થયો. એ પહેલાં બધી સરકારી વ્યવસ્થાઓના અંદર જ બધા ભણી ગણીને આખા રાજ્યનો અને રાષ્ટ્રનો વહીવટ લોકોએ કર્યો છે. ત્યારે આ દિશાના અંદર સમાજે વધારે ચિંતા વ્યક્ત કરવાની છે. રહી વાત નીતિનભાઈના મંતવ્યની, તો એમને પોતાની જે વાત કરી એના અંદર સ્પષ્ટ કીધું કે અમારો અંગત મત છે અને દરેક વ્યક્તિનો પોતાનો અંગત અભિપ્રાય પણ હોઈ શકે છે. જનકભાઈ, સીધી વાત કરી હમણાં કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના કારણે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, આપ શું કહેશો? બેઝિકલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ચાલુ કરવાની જરૂરિયાત કેમ પડી કે જ્યારે સરકારી સીટો ખૂબ જ મર્યાદિત સંખ્યામાં છે, સામે ભણવાળો વર્ગ કે જેને તમામને શિક્ષણ જોઈએ છે એ તમામને શિક્ષણ આપવા માટે વધારે ને વધારે સીટોની જરૂર છે. ત્યારે જૂના સમયમાં પહેલાં સરકારી કોલેજ આવી, ત્યારબાદ ગ્રાન્ટેડ કોલેજ આવી. 2000ની પહેલાં કે 1990 પહેલાં ખાલી આ 2 પ્રકારની સ્કૂલ કે કોલેજ અસ્તિત્વમાં હતી. ગ્રાન્ટેડ કોલેજની અંદર, સરકારી કોલેજની અંદર તો તમામ ખર્ચો એસ્ટાબ્લિશ બધું જ સરકાર ભોગવે છે. સેકન્ડ, ગ્રાન્ટેડ સ્કૂલ કે કોલેજ આવી કે જેમાં જમીન, બાંધકામ, લેબોરેટરી બધી જ વસ્તુ જે તે શિક્ષણ આપતી સંસ્થાએ ઊભું કરવાનું, અને જે પગાર છે દેટ ઇઝ કોલ્ડ રિકરિંગ એક્સપેન્સીસ. એ રિકરિંગ એક્સપેન્સીસ જે ગ્રાન્ટેડ સંસ્થાની અંદર સરકાર આપે છે એની જગ્યાએ એ રિકરિંગ એક્સપેન્સીસ જેટલી રકમ ફી તરીકે વિદ્યાર્થી પાસેથી વસૂલ કરવાની. દેટ ઇઝ કોલ્ડ ધ કોસ્ટ બેઝ એજ્યુકેશન સિસ્ટમ. અને નામદાર સુપ્રીમ કોર્ટના પીએ ઇનામદાર, ઇસ્લામિક એકેડેમી અને બીજા એવા કેટલાય ચુકાદાની અંદર પણ કીધેલું છે કે વિદ્યાર્થી પાસેથી ફી લઈ અને શિક્ષણ તમે આપી શકો છો. હવે તમે એમ કહો છો કે ભાઈ શિક્ષણ મોંઘું થયું છે, બરાબર. દિન પ્રતિદિન દરેક વ્યક્તિનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું થયું છે. સાહેબ, 2006ની અંદર જ્યારે સૌથી પહેલાં 6 પે કમિશન ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું ત્યારે મોંઘવારી 0% ઇન્ડેક્સની શરૂઆત થઈ હતી. આજે 2015ની અંદર એ મોંઘવારી 107% ઉપર છે. એટલે ખાલી પગારમાં જોઈએ ને તો 107 ગણો વધારો છે. એની સામે ફીમાં એટલો વધારો નથી થયો. ડિપ્લોમા એન્જિનિયરિંગની ફી એવરેજ 35,000 રૂપિયા છે. ડિગ્રી એન્જિનિયરિંગની ફી એવરેજ 70,000 રૂપિયા છે. આજે આંકડા તમે 1.5 લાખ અને લાખ રૂપિયા જે કહો છો એ ધેટ ઇઝ અ મેક્સિમમ હાઇટ કે મેક્સિમમ લિમિટ. 1.5 લાખ રૂપિયા એન્જિનિયરિંગની અંદર ફી આપતી સંસ્થા માત્ર 2 કે 4 હશે, બરાબર છે. હવે એને બધાની સાથે સાંકળી ના શકાય. રૂટીન 70,000 થી 75,000 રૂપિયા એવરેજ ફી બધાની છે. એની સરખામણીમાં જો આપણે બીજા રાજ્યોમાં જોવા જઈએ તો બીજા રાજ્યોમાં કોઈ પણ કોલેજની ફી, લોઅર કોલેજની ફી 1 લાખ રૂપિયા કરતાં ઓછી નથી. 2005ની અંદર રાજ્ય સરકારે ખાનગી કોલેજનો ફંડામેન્ટલ અસ્તિત્વમાં મૂક્યો અને ત્યારબાદ નવી કોલેજો થઈ. એ પહેલાં આપણા બાળકો બહારના રાજ્યોમાં જઈ અને પૈસા આપતા હતા, મોટે ભાગની ફી આપતા હતા. ત્યાંનું એની સાથે બીજા ઘણા ન્યુસન્સ હોસ્ટેલના આવતા હતા. તમે કહો અહીંયાથી બેંગ્લોર છોકરો ગયો હોય છે. આ મુદ્દો જનકભાઈ જે છે એ લોકોને શિક્ષણ મોંઘું પડી રહ્યું છે. મનીષભાઈ, આપનો મત જાણવા માંગીશ. રાજ્ય સરકારના એક જવાબદાર નેતા, કેબિનેટ કક્ષાના પ્રધાન સ્વીકાર કરી રહ્યા છે, ભલે તેમનો અંગત મત હોય, પણ એક આ વરવી વાસ્તવિકતા આપને નથી લાગતી? રાજ્યના નાણામંત્રી તરીકે પણ વર્ષો સુધી નીતિનભાઈ રહ્યા અને ત્યાં આરોગ્ય મંત્રી છે, એટલે તબીબી શિક્ષણ પણ એમના વિભાગમાં આવે છે. નીતિનભાઈએ જ્યારે એમનો વ્યક્તિગત ભલે કીધું, પણ જાહેર જીવનમાં નીતિનભાઈ વર્ષોથી પોતે એમને સરકારની અંદર એને નજીકથી જોયું કે કઈ રીતે શિક્ષણનું વ્યાપારીકરણ વધી રહ્યું છે. આ આક્ષેપ કરતાં હું પણ એ વાત સાથે એટલા માટે
જગદીશભાઈની એ વાત સાથે હું એટલા માટે સહમત કે સમાજે પણ ચિંતા કરવી જોઈએ અને સમાજે પણ એ વાત સ્વીકારવાની જરૂર છે કે ભાઈ શિક્ષણ તમે કઈ જગ્યાએ તમે દેખાદેખીમાં તમે મોટી સ્કૂલોમાં મોકલશો એટલે સારું શિક્ષણ મળશે એવું નથી. મોટાભાગના લોકો જે ટોપ લેવલે ત્યાં પહોંચ્યા છે બ્યુરોક્રેટ્સમાં એમાં છે એને એનું પૂછો તો એમને પ્રાથમિક શિક્ષણ એ સરકારી શાળાઓમાં અથવા તો ગ્રાન્ટેડ શાળામાં મેળવ્યું છે. જનકભાઈની એ વાત સાથે હું એટલા માટે નથી સહમત. જનકભાઈએ ઘણી વાત એવી કીધી કે TMA પાય ઇસ્લામિક એકેડમી PA નામદાર એનું આવ્યું. એની પહેલા એક ચુકાદો ઉન્ની કૃષ્ણનનો પણ હતો જેને અત્યારે લાજર બેન્ચે એને કર્યું. પણ આખા વ્યવસ્થાની ભાગરૂપે તમે જુઓ તો વ્યવસ્થાની અંદર માત્ર આપણે જ્યારે શિક્ષણ મોંઘું થયા ત્યારે વાત કરીએ અને જ્યારે આ એન્જિનિયરિંગ ફાર્મસી અને એની બધી ફીની બાબતમાં આપણે એમ કહીએ ત્યારે તરત જ સામેથી દલીલ આવે કે આપણા છોકરાઓ બહાર જતા હતા. પણ સાથે સાથે આ ચુકાદા એવું પણ કીધું છે કેપિટેશન અને નફાખોરી ઉપર રોક લગાવવાની. કેપિટેશન ફી નહીં ઉઘરાવવાની, નફાખોરી ઉપર રોક લગાવવાની. એમાં સ્પષ્ટપણે એક વાક્ય લખ્યું છે એજ્યુકેશન ઇઝ એ ચેરિટી નોટ એ ઓક્યુપેશન. આ એક શિક્ષણ એ સેવા છે, વ્યવસાય નથી. અને વેપારનું સ્વરૂપ આપીને જે રીતે અત્યારે શિક્ષણ ગુજરાતમાં તમે એમ કહો કે થોડીક સંસ્થાઓ, પણ મોટાભાગની સંસ્થાઓએ સીધી રીતે સરકાર તરફથી માફી લીધી છે અથવા તો અટકતી છે. આફ્ટરઓલ તો પોતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે સમાજસેવી ટ્રસ્ટો બનાવે, એ ટ્રસ્ટો બનાવીને નફાખોરી કરે. આજે ગુજરાતમાં તમે એમ કહો કે પ્રોફેશનલ કોર્સ માટે બહાર જવું પડતું હતું. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્યાં મેળવવા બહાર જવું પડતું હતું? ગુજરાતમાં ક્યાં માધ્યમિક શિક્ષણ મેળવવા બહાર જતું? તો ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સરકારીને ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાની, સરકારી શાળાઓ નવી ખોલવાની નહીં, ગ્રાન્ટેડ શાળાઓના વર્ગો બંધ કરવાના અને ખાનગી સંસ્થાઓને સ્કૂલોને આડેધડ મંજૂરી આપવાની. અને એના કારણે આજે ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને પ્રોફેશનલ કોર્સે તમામનું શિક્ષણ અતિ મોંઘું થતું જાય છે. સામાન્ય અને મધ્યમ વર્ગના બાળક માટે શિક્ષણ મેળવવું, હું તો કોઈ જાતિવાદી નહીં, સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને આ શિક્ષણ મેળવવું અતિ મોંઘું થઈ જાય છે. કારણ કે 75,000 જેટલી માતબર ફી છે. 6 પેની એની વાત કરીએ છીએ, પણ વાસ્તવિકતામાં કેટલી કોલેજો કેટલી પગાર આપે છે બધાને ખબર. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત ભણતરનો ભાર. આપણી સાથે છે કોંગ્રેસના નેતા મનીષભાઈ દોશી, ભાજપના નેતા જગદીશભાઈ ભાવસાર અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલક જનકભાઈ ખાંડવાલા. જગદીશભાઈ, આપને પૂછવા માનીશ, જે રીતે મનીષભાઈએ વાતચીત કરી, આપ શું માનો છો? રાજ્યના પ્રધાન સ્વીકાર કરી રહ્યા છે, શું કરી શકાય આ પરિસ્થિતિમાં? એક વાસ્તવિકતા તો છે જ કે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે અને સામાન્ય લોકો માટે એ મુશ્કેલ બાબત બનતી જઈ રહી છે. જો મનીષભાઈ એમની વાતના અંદર ખૂબ જ તલસ્પર્શી બધી રજૂઆત કરી. મુદ્દો જે છે એ મુદ્દો ફરીથી હું તમને કહું છું કે સમાજે આના અંદર ખૂબ જ ચિંતા કરવાની જરૂર છે. બાળકને કોલેજમાં એડમિશન અપાવે છે, દોડાદોડી કરે છે, પણ બાળક કોલેજના અંદર જતું નથી. વર્ગખંડો ખાલી હમણાં જ આખા દેશના આચાર્યોની અમદાવાદના અંદર 3 દિવસની કોન્ફરન્સ થઈ ગઈ, એમાં પણ આ મુદ્દો બહાર આવ્યો. એટલે શિક્ષણ પ્રાથમિકથી લઈ તમે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, આના આખા સંદર્ભમાં એકલા ગુજરાત રાજ્યની વાત નથી, પરંતુ આખા દેશના અંદર ખૂબ જ મોટું મનોમંથન એ આવશ્યક છે. કારણ કે સુપ્રીમ કોર્ટ વચ્ચે અને હાઈકોર્ટ ઇન્ટરવ્યૂ થઈ છે કે ભાઈ 3 વર્ષથી નાના બાળકને કોઈ જગ્યાએ પ્રવેશ આપવો નહીં. કારણ કે એનું એ ઉંમર જ એની કોઈ શાળાએ જવાની ઉંમર જ છે નહીં. ખાનગી શાળાઓ તમે જુઓ તો જરૂરિયાત કરતાં અનેક ઘણા પુસ્તકો, જાણે બાળક ભણતર લેવા માટે જાય કે મજૂરી કરવા માટે જાય. એટલે ગવર્મેન્ટે પણ ખૂબ જ એસર્ટિવ આના સંદર્ભના અંદર થવાની જરૂર છે. અને કોઈ પણ પેલી અમી દ્રષ્ટિ કે કોઈ પણ સગાવાલા આ જે તે જે બધું બાજુમાં મૂકીને સ્ટ્રીમ લાઇન કરવા માટે, પ્રાથમિકથી લઈ ઉચ્ચ શિક્ષણ આખું સ્ટ્રીમ લાઇન કરવા માટે, એમાં પછી ભરતીની વાત હોય તો ભરતી પણ કરવી જોઈએ અને આવશ્યક મોનેટરી સિસ્ટમ ઊભું કરી સમાજને પણ જે સારી વ્યવસ્થાઓ છે, એવું નથી મોટા નામવાળી સ્કૂલ જ સારું ભણે, બધી સ્કૂલો સારું ભણે, મોટા નામવાળી કોલેજો સારું, બધી કોલેજો સારું ભણાવે છે, એ બાબતની વાતના અંદર સમાજને પણ જોતરવાની આવશ્યકતા છે. જનકભાઈ, આપને પૂછવા માંગીશ, નીતિનભાઈએ કીધું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં સ્કૂલોમાં રોકાણ વધારે હોય છે, તેના કારણે ફી તમે કહો છો કે વધારે વસૂલવામાં આવે છે. જગદીશભાઈએ જે વાતચીત કરી, શું ખરેખર 5 સ્ટાર કલ્ચર જરૂર છે શિક્ષણમાં? પહેલાં તો મને એક શબ્દ સામે વાંચતો છે તો આપ બોલ્યા એમાં કે રોકાણ વધારે હોય છે. રોકાણ શબ્દ જ્યાં આવે કે જ્યાં ધંધો ચાલતો હોય, શિક્ષણ એ ધંધો નથી, બરાબર છે. હવે મૂળ મુદ્દા પર આવીએ. કોઈ પણ મેં આગળ પણ તમને કીધું કે ગ્રાન્ટેડ કોલેજમાં કે ગ્રાન્ટેડ સ્કૂલમાં શું હતું કે તમારે પાયાની જરૂરિયાત જમીન, બિલ્ડિંગ, લેબોરેટરી ટ્રસ્ટે જાતે ઊભું કરવાનું. ત્યારબાદ
કોલેજ ચલાવવા પૂરતો જે રિકરિંગ એક્સપેન્સ છે એ સરકાર આપતી હતી, હવે એની જગ્યાએ સ્ટુડન્ટ પાસેથી લેવાનું છે. આ એક બેઝિક મુદ્દો છે. હવે આપણે થોડું મારે ધ્યાન દોરવું છે કે ફી કઈ રીતે નક્કી થાય છે. સ્કૂલની અંદર તો ફી નક્કી કરવા માટે કોઈ નિયંત્રણ નથી, પરંતુ ઉચ્ચ શિક્ષણ લેવલે કે જ્યાં કોલેજ આવતી હોય, કોમર્સ કોલેજ આવતી હોય કે કોઈ પણ કોલેજ આવતી હોય, ત્યાં યુનિવર્સિટી લેવલે તમને કોઈ જ્યાં કાઉન્સિલ નથી ત્યાં યુનિવર્સિટી લેવલે ફી નક્કી થાય છે. મેડિકલ અને એન્જિનિયરિંગની અંદર સરકારે રિટાયર્ડ જસ્ટિસ ન્યાયાધીશ, રિટાયર્ડ ન્યાયાધીશની હાજરીમાં હેડેડ કરતી એક કમિટી રચના કરી છે, જેથી ફી રેગ્યુલેટરી કમિટી. દરેક કોલેજે, પ્રોફેશનલ કોલેજવાળી મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજે પોતાની ફી નક્કી કરવા માટે ત્યાં અરજી કરવાની. ત્યારબાદ તમારા એકાઉન્ટ જોવામાં આવે છે. તમારે જે એકાઉન્ટના સ્ટેટમેન્ટનો, તમારા પગાર ધોરણ જે કંઈ પણ ખર્ચો કર્યો તેનું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા એનું ઓડિટ કરવામાં આવે છે. ત્યારબાદ FRC એટલે ફી કમિટીના માણસો જે તે કોલેજ ઉપર જઈને ઇન્સ્પેક્શન કરે છે. ત્યાં એ લોકો ચેક કરે છે કે અહીંયા પાયાની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં. કારણ કે ફી આપવાની છે એ બિલ્ડિંગ જોઈને નથી આપવાની, AC જોઈને નથી આપવાની, ત્યાં કેટલા ફેકલ્ટી છે, ત્યાં કેટલા પ્રોફેસર છે એ જોઈને આપવાની છે. કારણ કે એન્જિનિયરિંગની અંદર અને મેડિકલમાં આઈ એમ નોટ શ્યોર, પણ એન્જિનિયરિંગની અંદર જે કંઈ પણ તમારી જમીન અને બાંધકામની કિંમત છે એના ખાલી 5% તમને ડેપ્રિસિએશન કોસ્ટ આપે. ઇટ ઇઝ નથિંગ. મેક્સિમમ તમારો 100% જે તમારા ફેકલ્ટી પાછળ ખર્ચો તમે કરો છો એ ખર્ચો તમને ફીમાં મજરે મળે છે. હવે જો તમારે સારું શિક્ષણ આપવું હોય તો સારા ફેકલ્ટી લાવવા પડે. 2006 બાદ સાહેબ 6 પે કમિશન આવ્યું છે, બધાના પગારો ડબલ કરતાં વધારે થઈ ગયા છે. અને અમુક જગ્યાએ તો અમારે સ્પેશિયલાઇઝ ફેકલ્ટી નથી મળતી, ત્યારે નિયમ કરતાં વધારે પગાર આપીને ફેકલ્ટીને લાવવી પડે છે. મનીષભાઈ પાસેથી જાણવા માંગીશ. મનીષભાઈ, શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી છે? સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો કહી શકાય કે રાફડો ફાટી રહ્યો છે. સ્કૂલો, કોલેજો, શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી રહી ગઈ છે? સમગ્ર વ્યવસ્થામાં ગુજરાતમાં જ્યાં લગી વાત છે ત્યાં લગી હું ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરું છું, રાજકારણથી ઉપર હટીને. અને આજે મારે એ બાબતે એટલા માટે જ કહેવું છે કે સૌથી અગત્યની જનકભાઈની એ વાત સાથે સાથે કે ભાઈ આપણે સ્કૂલ લેવલે કોઈ ફી રેગ્યુલેટરી માટેના નોર્મ્સ નથી. ગુજરાતમાં BEd, BBA, BCA જે યુનિવર્સિટી કક્ષાના કોર્સ છે એની છેલ્લા 5 વર્ષથી કોઈ કમિટીએ કોઈ કરી નથી. 5-7 વર્ષથી એ જે ફી છે એના સ્ટ્રક્ચર પ્રમાણે નક્કી થાય અને અહીંયાથી કોલેજો 500 રૂપિયા, 1000 રૂપિયા જે પ્રમાણે આખું વ્યવસ્થા તંત્ર ચાલે છે. પણ સૌથી અગત્યની વસ્તુ કે મોનિટરિંગની. રાજ્યમાં સૌથી ગંભીરતા પ્રશ્ન એ છે કે તમે પ્રવેશ તો આપી દો છો, યુનિવર્સિટીઓ પોતે એફિલિએશન આપી દે છે, પણ એનું વ્યવસ્થાપન એટલે મોનિટરિંગ સતત થવું જોઈએ. આજે સ્કૂલોમાં પ્રવેશ એની છે, તમે વિચાર કરો 13 વર્ષમાં એવી કોઈ ઘટના જ નથી બની. છેલ્લા 13 વર્ષમાં ગુજરાતમાં 13-14 વર્ષ કે 15 વર્ષમાં મને ખબર નથી કોઈ સ્કૂલ ઉપર પ્રવેશના નામે ડોનેશન લીધું હોય અને એ ડોનેશન લીધું હોય એની ઉપર કોઈ પગલાં લેવાનું. કોલેજો કોઈ ડોનેશન લેતી જ નથી. બધા ખુલ્લે આમ આપણે દર વખતે જોઈએ ને, આપણે ખુદ TV9 ના માધ્યમથી બધી સમૂહ માધ્યમ એમ કહે છે કે 5 લાખથી 7 લાખથી કઈ રીતે લેવાય છે. જે ફેકલ્ટીની જે ડિમાન્ડ હોય, છેલ્લા હમણાં થોડા સમયથી મિકેનિકલની ડિમાન્ડ ચાલે 5 વર્ષથી, તો મિકેનિકલનું વ્યવસ્થિત ચાલે, પછી IT કોમ્પ્યુટર ચાલે. જેને જે પ્રમાણે નજીક હોય, વિસ્તાર આધારિત, વ્યવસ્થા આધારિત, એમાં વ્યવસ્થા ગોઠવાય છે. હવે આખી ઘટનામાં જનકભાઈ એમ કીધું કે ફી નક્કી કરવા માટે મોટા ભાગે 5% જ ઓલાન રહે. હવે જે ફી રેગ્યુલેટરી કમિટીએ પોતે પોતાના પરિપત્રમાં નોર્મ્સ બનાવ્યા હતા, એને બનાવેલા નોર્મ્સમાં એટલા માટે હું કહું છું, એમના ધ્યાન ઉપર મૂકું છું કે બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 125 માર્કનું એમને વેટેજ આપ્યું હતું. એમને પોઈન્ટ સિસ્ટમ દાખલ કરી હતી અને આ વેબસાઇટ ઉપર અવેલેબલ છે FRC. બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 125 વેટમાં, એકેડેમિક એક્સેલન્સના 100, એક્રેડિશનના 20 માર્ક, જે સૌથી અગત્યનું જગદીશભાઈ, એક્રેડિશનના 20 પોઈન્ટ, અને પ્લેસમેન્ટના તો કે 20 માર્ક, સ્ટાફ રેશિયો તો કે 50 માર્ક. તમે જો ઓલા સૌથી માર્કના, અને આખી ઘટનાના ટોટલ માર્ક એમને કર્યા હતા 500 માર્કનું ટોટલ એવું કર્યું હતું. પણ નહીં, એટલા માટે આની વાત ઉપર આવું છું કે ફી નક્કી કરવા માટે એન્જિનિયરિંગ, પછી હોટલ મેનેજમેન્ટ, B.Pharm, ડિપ્લોમા, MBA, MCA, ME, M.Tech, M.Pharm, આટલી 511 કોલેજની ફી રેગ્યુલેટરી કમિટી અટકાવવા માંગીશ. મને રહ્યો છો મારી વિશેષ રજૂઆત ભણતરનો ભાર. મનીષભાઈ, તમે કહી રહ્યા હતા, એક અંતિમ સવાલ બી પૂછી લઈશ આપને, શું આનો નિષ્કર્ષ નીકળી શકે, શું ઉપાયો કરી શકાય? 511 કોલેજોની જે FRC હમણાં થઈ ટેકનિકલ એજ્યુકેશન માટેની, એમાંથી 400 કોલેજોને 50% સુધીના રેટિંગમાં માર્ક આવ્યા. હવે એની ફી પણ તમે જુઓ તો બધાની ફીનો વધારો આપવામાં આવ્યો. ફીની સાથે સાથે તબીબી શિક્ષણમાં કેવું કર્યું કે 6000 રૂપિયામાં જે મેડિકલમાં MBBSમાં ભણવાની વ્યવસ્થા હતી, NHL મેડિકલ આજે 4.5 લાખ રૂપિયાની ફી સાથેની સેલ્ફ ફાઇનાન્સમાં કન્વર્ટ થઈ. આ બહુ ગંભીર બાબત એટલા માટે છે કે ટેક્સ પેયર નાગરિકોમાં અને ટ્રસ્ટમાંથી ઊભી થયેલી NHL મેડિકલ કોલેજ આજે સંપૂર્ણપણે ખાનગીકરણ થઈ ગયું. અને એ કોલેજો જે પેલા 6000માં MBBS પ્રતિ વર્ષ ભણાવતી હતી, એ કોલેજ આજે 4.5 લાખ રૂપિયા બનાવે. એટલે આખી વ્યવસ્થાની અંદર સરકારે ચોક્કસપણે નીતિ કરવી જ પડે.
હું એમ કહું છું સામાન્ય અને મધ્યમ વર્ગ જી. માટે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક એના માટે એક જી, બિલકુલ. મોટી વ્યવસ્થા કરવી જોઈએ અને સરકારે સરકારી ને ગ્રાન્ટેડ કોલેજો એના માળખાકીય સુવિધા અને એના માટે બધી વ્યવસ્થા ઊભી કરવા માટે પોતે જ કહેવાય. સરકાર જી. આને જગદીશભાઈ, આપને બિન પૂછો. ઉત્પાદક ખર્ચ ગણે છે, નોન પ્રોડક્ટિવ. જી. આ ઉત્પાદક ખર્ચ છે, આ પ્રોડક્ટિવ ખર્ચ છે, કારણ કે રાજ્યનો વિકાસ તો જ થશે જો શિક્ષણમાં આવ્યો છે. નકર ગુજરાત દિવસે દિવસે ડાઉનફોલમાં આવે છે અને માનવ બિલકુલ એટલે human મનીષભાઈ, indexમાં અટકાવવા પણ પાછળ સમયની જતું જાય. ખૂબ અચ્છા છે. જગદીશભાઈ, આપ શું માનો છો? કેબિનેટ પ્રધાને આ વ્યથા વ્યક્ત કરી છે, શું કરવું જોઈએ ખૂબ ટૂંકમાં? જો શિક્ષણમાં વધુને વધુ ખર્ચની ફાળવણી કરવી જોઈએ. જી સમાજે બધી જ બાબતોનો અભ્યાસ કરી દેખાદેખીની અસરથી મુક્ત થઈ જી સરકાર દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય એ વ્યવસ્થાનો લાભ લેવો જોઈએ. અને ત્રીજી બાબત, જે પણ વ્યવસાયિક હેતુથી આ ક્ષેત્રના અંદર આવ્યા હોય તો આ શિક્ષણના પવિત્ર વ્યવસાયને એ વ્યવસાયમાંથી મુક્ત કરી અન્ય કોઈ વ્યવસાયમાં જવું જોઈએ. પરંતુ અહીંયા બાળકોના હિત સિવાય એ સસ્ટેન થાય એટલું રાખે, પરંતુ બાળકોના હિત સિવાય અને શિક્ષણના હિત સિવાય એને વિચારવું જોઈએ નહીં. જી જનકભાઈ, આપ શું કહેશો? બિલકુલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ઉપર જ પ્રશ્નાર્થ કર્યો છે, ટૂંકમાં જાણવા માંગીશ આપની પાસે. સૌપ્રથમ જગદીશજી જે વાત કરી એ વાત આગળ હું કરવા માંગુ છું કે ફી અમે એટલી જ લઈએ છીએ કે જેટલામાં કોલેજ સંસ્થા સારી રીતે ચાલી શકે. જી બાકીનું કોઈ પણ ફીમાંથી પૈસા કાઢીને અમે લેબોરેટરી કે નથી બનાવતા કે એક માળ નથી બનાવતા. સારી ફેકલ્ટી લાવી છે, સારી કોલેજ કોને કહેવાય? સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને સારી કોલેજ ના કહેવાય. જેની પાસે સારી ફેકલ્ટી છે, જે સારું ભણાઈ શકે છે, એને સારી કોલેજ કહેવાય. તો મારે સારી ફેકલ્ટી લાવી છે તો મારે એને સારું પે કરવું પડે. અને સારું પે હું ક્યારે કરીશ? સ્ટુડન્ટ મને આપશે તો હું કરીશ. જી બિલકુલ. આગળ એક વાત આપણે કરું કે આપણી પાસે એ છે કે નફાના હેતુથી જે નફો છે એને નીકળી જવું જોઈએ. નફા કોઈ ન થાય. એને નીકળી જવું આ શિક્ષણમાં. આજે હું કહું છું કે જી. આ એક પણ કોલેજની અંદર કોઈની બી ઓડિટેડ એકાઉન્ટની અંદર કોઈની બી બેલેન્સ શીટમાં ₹1 નફો આવ્યો તો મને કહો. જી એક પણ અટકાવવા માંગીશ આપણે. સારી છે. જો આ સારી વાત કીધી છે એમને. ચર્ચામાં 28% નફો દેખાડી નથી શકાતો, નફાની વાત કરી. કેપિટેશન ફીનો એક જી. પણ કેસ ઓન પેપર નોંધાયો ઓન પેપર નથી નહોતું નોંધાયો. આ ત્રીજી વાત, ત્રણ- ત્રીજી વસ્તુ, ના, સારી વાત છે. ત્રીજી વસ્તુ તમને કહું કે કોઈ પણ વિદ્યાર્થીને ક્યારે જબરદસ્તી કરવામાં નથી આવતી કે ભાઈ તારે આ જ કોલેજમાં જી જવાનું છે. બિલકુલ. એક સામાજિક ચિંતનની જરૂર છે. જગદીશભાઈ અને મનીષભાઈ આ અંગે બહુ સારી વાત કરી. જગદીશભાઈ, મનીષભાઈ અને જનકભાઈ આપ સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચામાં ભાગ લીધો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મહત્વનો મુદ્દો હતો, સામાન્ય લોકોને સ્પર્શતો આ મુદ્દો. શિક્ષણ ખૂબ પાયાની જરૂરિયાત છે. આજે કેબિનેટ પ્રધાને આ વ્યથા વ્યક્ત કરી હતી ત્યારે આ અંગે એક સામાજિક ચિંતનની પણ જરૂરિયાત વર્તાઈ રહી છે. આ સાથે